નમસ્તે ખેડૂત મિત્રો, 2 મિનિટ સાંભળો, બસ 2 મિનિટ, વધારે હું ટાઈમ નહીં લઉં. તો હું આગળના જે તમને સુગર કેનના વિડીયો અપલોડ કરું છું ત્યાં બનાવીને જે મોકલાવું છું તેમાં જે કમેન્ટ આવે છે કે અમે ફર્સ્ટ ડોઝમાં યુરિયા અને એમોનિયમ સલ્ફેટ વાપર્યું છે. તો સાહેબ, યુરિયા અને એમોનિયમ સલ્ફેટ બંનેમાં નાઇટ્રોજનના કન્ટેન્ટ આવે છે, એ સિવાય બીજા કોઈ કન્ટેન્ટ છે નથી. હા, સમજા કે ચાલો એમોનિયમ સલ્ફેટમાં સલ્ફરના કન્ટેન્ટ છે, પણ શરૂઆતના સ્ટેજમાં હું એવું વિચારું છું કે સુગર કેનમાં તમે 3 કન્ટેન્ટ આપો: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. અને પોસિબલ હોય તો મિક્સ માઇક્રોન્યુટ્રન આપો: ઝીંક, બોરોન, મેંગેનીઝ, કોપર, બોરોન. તો આ એક સંતુલિત ખાતરનો રેશિયો આપો કે જેનાથી સુગર કેનને ફાયદો થાય. તો આ એવા ડોઝને આપો જેનાથી તમારો ખર્ચો વધે પણ બેનિફિટ સેમ જ રહે. તેમજ ખેડૂત મિત્રો, તમારે જો ફર્ટિલાઇઝરના સુગર કેનના ડોઝીસ જોઈતા હોય તો તમે તમારું નામ, સરનામું, એડ્રેસ અને જે બી પાક લીધો છે શેરડીનો, તો એની ડિટેલ મને કોમેન્ટ કરો. હું તમને જરૂર એના માટે ડોઝીસ આપીશ. એના કોઈ ચાર્જ નથી, બસ આ એક મને ગમે છે એ હું કામ કરું છું. બસ તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને એમ જેટલી શેર થાય એટલે શેર કરજો. તમારા મિત્રોને અને ફ્રેન્ડ્સને વાત કરજો. બરાબર, આપણે વ્યવસ્થિત તમારા પૈસા બચે અને સારું ખાતર તમે વાપરી શકો એના માટેના આપણા પ્રયત્ન રહે છે. થેન્ક યુ.